નમસ્કાર તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું હેતવી। મહત્વના બ્રેકિંગ સામે આવી રહ્યા છે। આજે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। પીએમ મોદી કરશે આ વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન। પીએમ આજે વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે। ગ્લોબલ ફિટેલ લીડરશિપ ફોરમના કાર્યક્રમમાં પણ પીએમ મોદી જોડાવાના છે। થોડી જ વારમાં પીએમ રાજભવનથી મહાત્મા મંદિર રવાના થશે। પીએમ મોદીનો વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત આજનો કાર્યક્રમ જોઈએ તો સવારે 9 કલાકે રાજભવનથી પીએમ મોદી મહાત્મા મંદિર જવા માટે નીકળશે। 9:10 પીએમ મોદી મહાત્મા મંદિર ખાતે પહોંચશે તો 9:15 થી 9:35 સુધીમાં 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન યોજવામાં આવશે। તો આ તરફ 9:40 થી 12:15 સુધી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ઘાટન કરશે પીએમ મોદી। 12:15 થી 1:40 દરમિયાન મહાનુભાવો સાથે પીએમ મોદી ભોજન લેશે। તો 1:40 થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે તેઓ બ્રીફિંગ કરવાના છે। 1:50 થી 2:20 સુધી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા સામે આવશે। તો 2:30 થી 2:45 સુધી ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદી બેઠક કરશે। 2:45 થી 4:45 સુધીનો સમય અનામત રાખવામાં આવ્યો છે। 4:50 થી ગિફ્ટ સિટી જવા તેઓ રવાના થવાના છે। તો 5:10 પીએમ મોદી ગિફ્ટ સિટી ખાતે પહોંચશે। 5:15 થી 6:45 દરમિયાન ગ્લોબલ ફિટેલ લીડરશિપ ફોરમના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। 6:50 કલાકે ગિફ્ટ સિટીથી પીએમ મોદી એરપોર્ટ જવા માટે નીકળશે। તો 7:15 થી પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। 7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી જવા માટે રવાના થશે। 8:45 કલાકે પીએમ મોદી દિલ્હી પહોંચશે। અને આ જ મુદ્દે વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। પ્રણવ, હાલ આપ ક્યાં ઉપસ્થિત છો? કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? આજે 10મી વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન પીએમ કરવાના છે, કેવી તૈયારીઓ? ચોક્કસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે તેનો પ્રારંભ કરાવશે। તો સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય 4 જે રાષ્ટ્રાધ્યક્ષો છે તેના પણ તમામ જે વડાઓ છે તે આ ગ્લોબલ સમિટની અંદર ઉપસ્થિત રહેવાના છે। તો સાથે જ માત્ર એક બે નહીં પરંતુ 34 જેટલી કન્ટ્રીઓ જે છે તે ગુજરાત જે ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે તેના તેઓ પાર્ટનર પણ બન્યા છે। તેની અંદર નેધરલેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા છે, જાપાન છે, સાથે જ માની શકાય કે યુએસ છે, યુકે છે, અનેક એવા દેશો છે, જે 34 વધુ દેશો એવા છે કે દેશો આજે જે વાઇબ્રન્ટ સમિટ છે તેના પાર્ટનર બન્યા છે। તો સાથે જ અલગ અલગ દેશના જે પ્રતિનિધિઓ છે, ખાસ કરીને મેં પહેલાં જ કહ્યું કે 4 મુખ્ય જે રાષ્ટ્રો છે તેના વડાઓ તો છે જ, સાથે જ 18થી પણ વધુ એવા દેશો છે કે જેના ગવર્નર છે, તેના મંત્રીઓ છે, અને સાથે જ ગુજરાત સાથે જ ભારતના પણ અન્ય જે રાજ્યો છે તેના પણ મુખ્યમંત્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે। તો સાથે જ જે અલગ અલગ જો થીમ જે અપનાવવામાં આવી છે, ગેટવે ટુ ધ ફ્યુચર આ સમિટ, ખાસ કરીને જ્યારે વિકસિત ભારત 2047નો લક્ષ્યાંક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં આપ્યો છે, તેની પહેલાંની આ વાઇબ્રન્ટ સમિટ ઘણી બધી મહત્વપૂર્ણ બની રહી છે। તેના જ કારણે ગુજરાત સરકાર દ્વારા જે વાઇબ્રન્ટ સમિટ છે તેનું જે સ્લોગન છે, જે થીમ છે તે આપવામાં છે, ગેટવે ટુ ફ્યુચર। એટલે આવનારા સમયમાં જે ગુજરાત છે તે ભારતના ગ્રોથ એન્જિન તરીકે જે રીતે એસ્ટાબ્લિશ થયું છે, અને ખાસ કરીને જીડીપી જો વાત કરીએ જીડીપીની, તો જીડીપીમાં પણ સમગ્ર ભારતની અંદર અનેક રાજ્યોમાં ગુજરાત સૌથી મોખરે રહ્યું છે, તેને પણ વધુ આગળ વધારવાનો પ્રયાસ થશે। તેના જ કારણે ભારતનો જીડીપી દર છે, ભારતનો વિકાસ છે તે વધુ આગળ જશે। તે પ્રકારની જે વાત છે તે પ્રકારની ને કારણે જ આખી આ ગ્લોબલ સમિટ છે તે હાલ યોજાઈ રહી છે। ખાસ કરીને જે આ 10મી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ છે તેની અંદર જે મુખ્ય જે 4 રાષ્ટ્ર વડાઓ જે આવવાના છે તેની અંદર જે કહી શકાય કે તિમોર લેસ્ટ જે છે તેના રાષ્ટ્ર વડાઓ ગઈકાલે પણ તેઓ પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓએ 1-to-1 મુલાકાત પણ કરી, અને ત્યારબાદ તેઓ સાથે પણ તેઓ ટ્રેડ શો ત્યાં પણ પહોંચ્યા હતા। એની સાથે જ મોઝમ્બિકના જે રાષ્ટ્ર વડા છે તેઓની સાથે પણ ત્યાં પહોંચ્યા હતા। ખાસ કરીને સંયુક્ત અરબ જે કહી શકાય કે યુએઈના જે રાષ્ટ્ર વડા છે તેઓ ગઈકાલે આવ્યા, રોડ શો કર્યો। રોડ શોની અંદર મોટી માનવ મહેરામણ છે રસ્તાઓ પર ઉમટી હતી। નરેન્દ્ર મોદીના
નારાઓ સાથે તમામ લોકોએ નરેન્દ્ર મોદીએ અને જે યુએઈના રાષ્ટ્રવડા છે તેઓએ તમામ જે લોકોનું છે અભિવાદન પણ અહીં કર્યું હતું. સૌથી મોટી વાત એ છે કે આ વખતેની વાઇબ્રન્ટ સમિટ એટલા માટે વિશેષ બની રહે છે કે અલગ બની રહે છે કારણ કે જે ગ્લોબલી પ્લેટફોર્મ ગુજરાત અહીં બધા લોકોને આપી રહ્યું છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની અંદર 1600 કિલોમીટરનો લાંબો અહીં દરિયો છે તેના લઈને પોર્ટ કઈ રીતે ડેવલપ કરવા અનેક વિદેશી કંપનીઓ છે તેઓએ રસ ધરાવ્યો છે ગુજરાતની અંદર નવા બંદરો ડેવલપ કરવા માટે. એ જ રીતે જે રિયલ એસ્ટેટ ક્ષેત્ર હોય કે પછી ઇન્ફ્રા છે, પાવર છે, ગેસ છે, અનેક એવા પ્રોજેક્ટો છે તે પ્રોજેક્ટની અંદર અનેક દેશના જે લોકો છે તેઓ અહીં રસ દાખવી રહ્યા છે. ખાસ કરીને જે રજીસ્ટ્રેશન થયું છે એ કહી શકાય કે અનેક વાઇબ્રન્ટ સમિટ કરતાં સૌથી વધુ થયું છે. 1 લાખથી પણ વધુ લોકોએ આ વાઇબ્રન્ટ સમિટમાં માટે રજીસ્ટ્રેશન કર્યું હતું. તેની અંદર બિલકુલ પ્રણવ, આપની પાસેથી વધુ અપડેટ્સ પણ લેતા રહીશું. હાલ અમારી સાથે એરપોર્ટથી વિભુ પણ અહીંયા જોડાઈ ચૂક્યા છે. વિભુ, હાલ એરપોર્ટ ખાતે કેવો માહોલ જોવા મળી રહ્યો છે? કયા પ્રકારની હલચલ જોવા મળી રહી છે? કયા મહેમાનો આવી રહ્યા છે? હેતવી, વાઇબ્રન્ટ સમિટ 2024નું ઉદ્ઘાટન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. 10 કલાકે જે ઉદ્ઘાટન થશે તે પહેલા જ જે કોર્પોરેટ કંપનીઓ છે તેના ચેરમેન આવી પહોંચવાના છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અત્યારે અમે જે વીવીઆઈપી મુવમેન્ટ થવાની છે તે જગ્યા પર છીએ. અત્યારે જે મહેમાનો આવવાના છે તેને રિસીવ કરવા માટે લોકો જે કાફલો છે તે આવી પહોંચ્યો છે. સુરક્ષા સાથે અહીં કાફલો લગાવવામાં આવશે. પરંતુ વાત કરીએ કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે જ કોર્પોરેટ કંપનીઓના ચેરમેન એમડીઓ છે તે અહીં આવવાના છે. સાથે જ હરિયાણા, રાજસ્થાન ના જે સીએમ છે તે પણ આવવાના છે. આસામના સીએમ છે તે મોડી રાત્રે છે તે અમદાવાદ આવી પહોંચ્યા છે. સાથે કેન્દ્રીય મંત્રી છે તે આવવાના છે. નાણામંત્રી સીતારમણ છે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેઓનું આગમન થશે અને ત્યારબાદ તેઓ સીધા સમિટમાં જવાના છે. પિયુષ ગોયલ છે કેન્દ્રીય મંત્રી, તે પણ અહીં આવી પહોંચ્યા છે, એટલે કે રાત્રે તેઓ આવી ગયા છે. સાથે જ અલગ અલગ રાજ્યો છે કે જે રાજસ્થાન, મધ્યપ્રદેશના મિનિસ્ટરો છે તે પણ અહીં આવવાના છે. એટલે આપણે અંદરના પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે અત્યારે તૈયારીઓ છે તે ચાલી રહી છે કે જે સ્પેશિયલ વિમાન લઈને આવવાના છે તે લોકોની મુવમેન્ટ છે તે અહીંથી થવાની છે અને તેને રિસીવ કરવા માટેની તૈયારીઓ છે તે અહીં ચાલી રહી છે. સાથે જ અલગ અલગ જે દેશ છે તેના પ્રતિનિધિઓ છે, સંસ્થાઓના પ્રતિનિધિઓ છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને સમિટમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે. અમદાવાદ એરપોર્ટ પર 9 વાગ્યાથી 10 વાગ્યાની સુધી તમામ જે કોર્પોરેટ કંપનીના ચેરમેન એમડી છે તે અહીં આવી પહોંચશે અને ત્યારબાદ અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર જવા નીકળશે અને ગાંધીનગર સમિટમાં ઉપસ્થિત રહેશે. બિલકુલ વિભુ, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ એરપોર્ટ ખાતે કયા પ્રકારનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે? અને જે આપણે જણાવ્યું કે 9 થી 10 ની વચ્ચે તમામ મહેમાનો આવી જશે અને તેઓ મહાત્મા મંદિર ખાતે પહોંચશે, તો એ દરમિયાન રસ્તા પર કયા પ્રકારની સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે? હિતવી, છેલ્લા આપણે જોઈએ છે કે છેલ્લા કેટલા દિવસથી તૈયારીઓ છે તે કરી લેવામાં આવી હતી અને કારણ કે જ્યારે વીઆઈપી મુવમેન્ટ થતી હોય છે ત્યારે કાફલાને ટ્રાફિકને છે તે રોકવામાં આવતો હોય છે, પરંતુ સ્મૂથ આખું ટ્રાફિક રહે તે માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. આ ગુસ્સેલ ગેટ છે કે જ્યાંથી વીવીઆઈપી મુવમેન્ટ થશે, એટલે કે સામાન્ય પબ્લિક આવવાની અવરજવર થાય છે તેને કોઈ મુશ્કેલી ના પડે. એટલે અમદાવાદ એરપોર્ટથી સુરક્ષાના કાફલા સાથે જે પણ કોર્પોરેટ કંપનીઓના એમડી અથવા તો ચેરમેન આવવાના છે તે પણ સુરક્ષાના કાફલા સાથે તેઓ અહીંથી રવાના થશે. સાથે જ મિનિસ્ટરો પણ આવવાના છે કે જેની મુવમેન્ટ છે કે શેડ્યુલ ફ્લાઇટમાં આવવાના છે તેની ડોમેસ્ટિક એરપોર્ટ ઉપરથી થવાની છે. અલગ અલગ દેશના પ્રતિનિધિઓ આવ્યા છે, તે રાતની મોટાભાગના લોકો છે કે રાતની ફ્લાઇટમાં આવી પહોંચ્યા છે અને તેઓ ગાંધીનગરમાં અત્યારે ઉપસ્થિત છે અને તમામ લોકો છે તે સમિટમાં ઉપસ્થિત રહેવાના છે. અને જ્યારે અહીંથી મિનિસ્ટરો આવશે અથવા તો ચેરમેન આવશે, સીધા જ અત્યારે સમિટમાં જવાના છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. પ્રણવ, આપનો પણ માહિતી બદલ આભાર.